હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્સ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીઝ જોવા માટે વર્સ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. થેન્ક્સ એન્ડ સ્ટે હેલ્ધી. આજે આપણે એકદમ ચટપટા સ્વાદવાળી નવી રીતે વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય તેવી બટાટાની ફરાળી સૂકી ભાજી બનાવશું. 2 વ્યક્તિને સૌ થાય તેટલી બનશે. તો અત્યારે મેં 2 મોટી સાઇઝના બટાટા લીધા છે. તેને આ રીતે 2 કટ આપીને એક ચીરો આ રીતે પાડવાનો છેલ્લે સુધી, થોડો છેલ્લે બાકી રહી જાય તે રીતે. એટલે બટેટા એકદમ સરસ રીતે બફાશે અને સાવ ગળી જાય ને એકદમ જ માવો થઈ જાય એવા પણ નહીં બફાય. પોણો ગ્લાસ જેટલું પાણી અને સ્વાદ પ્રમાણે હાફ ટીસ્પૂન જેટલું નમક નાખવું અને મીડિયમ ગેસની ફ્લેમ પર 4 થી 5 વિસલ વાગે ત્યાં સુધી બફાવા દેવાનું છે. નવા બટાટા છે એટલે બફાતા વાર લાગશે. અને મારું નાનું કુકર છે એટલે 5 થી 6 વિસલ વાગે ત્યાં સુધી મેં તેને બફાવા દીધું છે. હવે એક ટુકડો આદુ અને 2 લીલી મરચી મીડિયમ તીખી છે તેને વાટી લેવાનું છે. જો બહુ તીખી મરચી હોય તો એક જ લેવી, અને બાળકો માટે બનાવતા હોય તો મરચાંના 2 ટુકડા કરીને વઘારમાં નાખી દેવાના, એટલે ભાજી બહુ તીખી પણ ન થાય અને સ્વાદ પણ આવી જાય. કુકર સાવ ઠંડુ પડી જાય એટલે આપણે ખોલીને ચેક કર્યું તો બટાટા એકદમ સરસ બફાઈ ગયા છે અને આખા પણ રહ્યા છે. ગરમ ગરમ હોય ત્યારે જ બટાટાની છાલ ઉતારી લેવાની, તો એકદમ સરળતાથી છાલ નીકળી જાય છે. અને નાનપણમાં કોને કોને યાદ છે કે આપણે આ રીતે ચાકુમાં બટાટું પરોવીને છાલ ઉતારતા હતા. મમ્મી આપણને વધારે પ્રમાણમાં બટાટા હોય તો આ રીતે બટાટાની છાલ ઉતારવા બેસાડી દેતા હતા. એવું મને યાદ છે નાનપણનું. અને આપણે બાફેલા બટાટા પણ ગરમ ગરમ ખાઈ પણ જતા હતા. મમ્મી કિલો બટાટાની સૂકી ભાજી બનાવવાની હોય ને તો 1.5 કિલો, અડધો કિલો એક્સ્ટ્રા બટેટા બાફવામાં નાખતી કે અમે છાલ ઉતારતા ઉતારતા બટાટા ખાઈ પણ જતા હતા. અને નવા બટેટા છે એટલે નાના નાના પીસીસ કરવાના છે, એકદમ ઝીણા ટુકડામાં સમારવાનું, તો પણ તે કડક જ રહેશે. જો જૂના બટેટા હોય ને તો 3 જ સીટીમાં બફાઈ જશે અને તેના મોટા મોટા ટુકડા રાખવાના, જેથી કરીને ભાજી બની ગયા પછી સાવ જ ગળી ન જાય, માવા જેવું ન થઈ જાય અને ટુકડા બટેટાના છે તે આખા પણ રહે. અને નવા બટેટા છે એટલે નાના નાના ટુકડામાં સમારવાનું છે. હવે એક જાડી કઢાઈને ગેસ પર મૂકીશું. ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે અને 2 થી 2.5 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકવું. શીંગ તેલ લીધું છે કેમ કે આપણે ફરાળી સૂકી ભાજી બનાવી રહ્યા છીએ. અને ફરાળી ભાજીમાં તમે કાજુ અને દ્રાક્ષ નાખશો ને તો ભાજીનો સ્વાદ 100 ગણો વધી જશે અને પચવામાં પણ હળવી અને સ્વાદમાં એકદમ ચડિયાતી બને છે. જનરલી બધા શીંગદાણા નાખતા હોય છે, પરંતુ હું આ રીતે કાજુ દ્રાક્ષ નાખીને બનાવું છું. તો 15 નંગ જેટલા, 8 થી 10 નંગ જેટલા કાજુ અને 15 નંગ જેટલી દ્રાક્ષ લેવાની છે. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જેટલું આખું જીરું, 5 થી 6 લીમડાના પાન, કાજુ નાખીને તરત જ દ્રાક્ષ નાખી દેવી. ગેસની ફ્લેમ સાવ ધીમી કરી દેવી અથવા તો બંધ કરી દેવી, નહીં તો કાજુ દ્રાક્ષ બળી જશે કેમ કે તેલ એકદમ ગરમ છે. શિંગદાણા નાખીને પણ સૂકી ભાજી સરસ લાગે છે સ્વાદમાં, પરંતુ એ ભાજી પચવામાં થોડી ભારે પડે છે અને ઘણી વખત ગેસ એસિડિટી થઈ જાય, પેટમાં પણ દુખતું હોય છે. કાજુ દ્રાક્ષ નાખતાની સાથે જ બટાટા પણ નાખી દેવાના છે અને ધીમા ગેસે આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવા. સાથે 2 ચપટી જેટલી હિંગ પણ નાખી છે. હવે મસાલા કરતી વખતે ગેસની ફ્લેમ સાવ ધીમી કરવી અથવા તો બંધ કરી દેવાનો ગેસ. પછી ફરીથી આપણે ચાલુ કરીશું. આદુ મરચાંની પેસ્ટ નાખીને 10 થી 20 સેકન્ડ સુધી સાંતળાવા દેવાનું છે. ત્યારબાદ હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ અને પછી મસાલા નાખીશ, જેથી કરીને બટાટા બધું તેલ શોષી ન લે અને ભાજી લચકા પડતી થોડી તેલ દેખાય એવી બને. સૂકી ભાજી પચવામાં હળવી બને, ગેસ વાયુ ન કરે, તેના માટે આપણે 1/4 ટીસ્પૂન જેટલું સંચળ પાવડર એટલે કે બ્લેક સોલ્ટ અને 1/4 ટીસ્પૂન જેટલું નમક એટલે કે મીઠું નાખીશું. અને 1.5 ચમચી જેટલું 1.5 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખીશું. ગેસ અત્યારે મેં બંધ રાખ્યો છે અને
2 ચપટી જેટલો કાળા મરીનો પાવડર ખાસ નાખવાનો છે. આનાથી સૂકી ભાજીનો સ્વાદ એકદમ સરસ આવે છે અને પચવામાં એકદમ હળવી બને છે. હવે ફરીથી ગેસ ચાલુ કરીને ગેસની ફ્લેમ ધીમી રાખીને બધું મિક્સ કરીને સાથે આપણે 1 ટીસ્પૂન જેટલી સુગર નાખવાની છે. સુગર નાખવાથી ભાજી થોડી ગળચટ્ટી બનશે અને ખાવાની મજા પડી જશે. ધીમા ગેસની ફ્લેમ પર આપણે અડધી મિનિટ જેવું સંતળાવા દેશું. વધારે વાર તમે ચાલુ ગેસ રાખીને જો બટાટાને મિક્સ કરશો ને તો શું થશે કે તેલ સાવ જ શોષાઈ જશે અને ભાજી સાવ કોરી પડી જશે. સૂકી ભાજી પણ થોડી લચકા પડતી હોય ને થોડું એમાં તેલ છૂટું પડે એવું દેખાય ને તો તે ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો અત્યારે એકદમ ધીમા ગેસની ફ્લેમ પર આપણે માત્ર અડધી મિનિટ જેવી સંતળાવા દેશું, જેથી મસાલાની કચાશ દૂર થઈ જાય અને બટેટામાં સ્વાદ ભળી જાય. હવે ધોઈને સમારેલી કોથમીર નાખવી. ભારોભાર કોથમીર નાખવાની સૂકી ભાજીમાં, એટલે કલર અને સ્વાદ બંને સરસ આવે. અને કોથમીર નાખીને ગેસ તરત જ બંધ કરી દેવાનો છે, એટલે કોથમીરનો લીલો રંગ એકદમ સરસ એવો જળવાઈ રહેશે. અને અડધા લીંબુનો રસ નાખવો. જો તમને વધારે પ્રમાણમાં ખાટી મીઠી ભાવતી હોય ને તો લીંબુ અને ખાંડ બંને ચડિયાતા નાખવાના. અત્યારે મેં 2 બટેટાના પ્રમાણમાં જે મસાલા કર્યા છે એ એકદમ પરફેક્ટ કર્યા છે. આ રીતે જો તમે બનાવશો તો ટેસ્ટમાં એકદમ પ્રોપર જ ભાજી તૈયાર થશે. ખાટી મીઠી ખારી અને તીખી એવી ચડિયાતા સ્વાદવાળી બટેટાની સૂકી ભાજી બની ગઈ છે. તો છેલ્લે આપણે તેમાં 2 ટેબલસ્પૂન જેટલા દાડમના દાણા પણ નાખીશું, જેથી દાડમના દાણાનો અને સૂકી દ્રાક્ષનો જે ગળચટ્ટો સ્વાદ આવે છે લીંબુની ખટાશ સાથે એ બહુ જ સરસ એવો આવે છે. તો ગરમા ગરમ ફરાળી સૂકી ભાજીને અત્યારે આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. અમારા ઘરમાં તાજી મોળી રગડા જેવી છાશ હોય છે અને દહીં હોય છે. જ્યારે ફરાળી સૂકી ભાજી બને છે ત્યારે ફરાળી પૂરી અથવા ફરાળી રોટલીની સાથે સર્વ થાય છે. આને તમે અત્યારે કેરીના રસ સાથે પણ સર્વ કરી શકો છો. ખાવાની મજા પડી જશે. તો ખાટી મીઠી તીખી અને ખારી એમ ચારેય સ્વાદ ચડિયાતા છે. તમને કેવા પ્રકારની સૂકી ભાજી ખૂબ જ ભાવે છે, ફરાળી સૂકી ભાજી કે રેગ્યુલર સૂકી ભાજી, તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને તમારા ઘરમાં વ્રત કે ઉપવાસ હોય ત્યારે કેવા પ્રકારની સૂકી ભાજી બને છે તે પણ મને જરૂરથી જણાવજો. આજનો આ વિડીયો તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે પણ મને જરૂરથી જણાવજો. આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ટિફિનમાં પણ તમે આ ભાજી આપી શકો છો. બટેટાની ને કેળાની વેફર સાથે બાળકોને ખાવાની બહુ જ મજા પડી જશે. ગરમ અને ઠંડી બંને રીતે સરસ લાગે છે. આશા રાખું છું કે તમને આજની આ રેસીપી પસંદ આવી હશે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.